શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 11 શ્લોક 48 ન વેદ યજ્ઞ અધ્યયનેહિ ન દાનેહિ ન ચ ક્રિયાભિઃ ન તપોભિઃ ઉગ્રૈઃ એવં રૂપઃ શક્યઃ અહં નૃલોકે દ્રષ્ટુમ ત્વત અન્યેન કુરુ પ્રવીર। અનુવાદ: હે કુરુવીર શ્રેષ્ઠ, તારાથી પૂર્વે મારા આ વિશ્વરૂપને કોઈએ કદી જોયું નથી, કારણ કે આ ભૌતિક જગતમાં મારા આ રૂપનું દર્શન ન તો વેદાધ્યયનથી કે ન તો યજ્ઞ કરવાથી કે ન તો દાનથી કે સત્કર્મ કરવાથી અથવા ન તો કઠોર તપ કરવાથી પણ થઈ શકે છે। ભાવાર્થ: આ સંબંધમાં દિવ્ય દ્રષ્ટિને સ્પષ્ટપણે સમજી લેવી જોઈએ। આ દિવ્ય દ્રષ્ટિ કોને પ્રાપ્ત થઈ શકે? દિવ્યનો અર્થ છે દૈવી। જ્યાં સુધી મનુષ્ય દેવ તરીકે દિવ્યત્વ પામતો નથી ત્યાં સુધી તેને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત ન થઈ શકે। અને દેવ કોણ હોય છે? વૈદિક શાસ્ત્રો કહે છે કે જેઓ ભગવાન વિષ્ણુના ભક્તો છે તે દેવો છે। જે લોકો નાસ્તિક છે, એટલે કે જેઓ વિષ્ણુમાં શ્રદ્ધા ધરાવતા નથી અથવા જેઓ કૃષ્ણના નિર્વિશેષ પાસાને જ પરમેશ્વર માને છે, તેમને આ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ શકતી નથી। કૃષ્ણની અવજ્ઞા કરવી અને સાથે સાથે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરવી એ સર્વથા અશક્ય છે। દિવ્ય થયા વિના દિવ્ય દ્રષ્ટિ પામી શકાતી નથી। બીજા શબ્દોમાં કહીએ તો જેને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી છે તેઓ અર્જુનની જેમ જ વિશ્વરૂપના દર્શન કરી શકે છે। ભગવદ્ ગીતામાં વિશ્વરૂપનું વર્ણન થયું છે તે અર્જુનની પૂર્વે સર્વેને માટે કલ્પનાતીત હતું, પણ હવે આ ઘટના ઘટી પછી તો મનુષ્ય વિશ્વરૂપની કંઈક કલ્પના કરી શકે છે। જે લોકો ખરેખર દિવ્ય છે તેઓ ભગવાનના વિશ્વરૂપના દર્શન કરી શકે છે, પરંતુ કૃષ્ણના શુદ્ધ ભક્ત થયા વિના કોઈ જ દિવ્ય થઈ શકે નહીં। પરંતુ વાસ્તવમાં દિવ્ય પ્રકૃતિવાળા ભક્તો કે જેમને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે તેઓ ભગવાનના વિશ્વરૂપના દર્શન કરવાની બહુ ઈચ્છા ધરાવતા નથી। પૂર્વેના શ્લોકમાં વર્ણવ્યું છે તેમ અર્જુને કૃષ્ણના ચતુર્ભુજ વિષ્ણુ સ્વરૂપને જોવાની ઈચ્છા કરી, કારણ કે વિશ્વરૂપને જોઈને તે ખરેખર ભય પામ્યો હતો। આ શ્લોકમાં વેદ યજ્ઞ અધ્યયને જેવા કેટલાક શબ્દો મહત્વપૂર્ણ છે। વેદ યજ્ઞાધ્યયનેહિનો નિર્દેશ વૈદિક સાહિત્યના અધ્યયન તથા યજ્ઞ વિધિના નિયમનો પરત્વે છે। વેદો એટલે ઋગ, યજુર, સામ તથા અથર્વ 18 પુરાણો, ઉપનિષદો અને વેદાંત સૂત્રો। મનુષ્ય આ બધાનો અભ્યાસ ઘરે રહીને કરે અથવા અન્ય સ્થળે કરે। એ જ રીતે યજ્ઞ વિધિના અધ્યયન માટે કલ્પસૂત્ર તથા મીમાંસા સૂત્ર જેવા સૂત્રો છે। દાનેહિ સુપાત્રને દાન દેવાનો નિર્દેશ કરે છે, જેમ કે ભગવાનની દિવ્ય પ્રેમમય ભક્તિમાં પરાયણ બ્રાહ્મણો તથા વૈષ્ણવો। એવી જ રીતે ક્રિયાભિહિનો નિર્દેશ અગ્નિહોત્ર તથા વિભિન્ન વર્ણોના કર્તવ્યો પરત્વે થયો છે અને શારીરિક કષ્ટોના સ્વેચ્છાપૂર્વક સ્વીકારને તપસ્યા કહે છે। એ રીતે મનુષ્ય ભલે તપસ્યા, દાન, વેદાધ્યયન વગેરે સર્વ કાર્યો કરવા સમર્થ હોય તો પણ જ્યાં સુધી તે અર્જુનની જેમ ભક્ત બનતો નથી ત્યાં સુધી તે વિશ્વરૂપના દર્શન પામી શકતો નથી। નિર્વિશેષવાદી માણસો પણ કલ્પના કરે છે કે તેઓ ભગવાનના વિશ્વરૂપના દર્શન કરી રહ્યા છે, પરંતુ ભગવદ્ ગીતા આપણને જણાવે છે કે નિર્વિશેષવાદી માણસો એ કોઈ ભક્ત નથી, તેથી તેઓ ભગવાનના વિશ્વરૂપના દર્શન કરવા અસમર્થ છે। ઘણા લોકો એવા હોય છે કે જેઓ અવતારોનું સર્જન કરે છે। તેઓ ખોટી રીતે કોઈ સાધારણ મનુષ્યને ભગવાનનો અવતાર ગણાવતા હોય છે, પરંતુ આ બધી મૂર્ખામી જ છે। આપણે ભગવદ્ ગીતાના સિદ્ધાંતોને અનુસરવા જોઈએ, અન્યથા પૂર્ણ આધ્યાત્મિક જ્ઞાન પામવાની કોઈ શક્યતા રહેતી નથી। ભગવદ્ ગીતાને ભગવદ્ વિજ્ઞાનનો પ્રારંભિક અભ્યાસ ગણવામાં આવે છે અને છતાં તે એવો સંપૂર્ણ છે કે કોણ શું છે તેનો ભેદ જાણવા મનુષ્યને સમર્થતા બક્ષે છે। ભગવાનના કહેવાતા અવતારના સમર્થકો ભલે દાવો કરતા કહે કે તેમણે પણ ઈશ્વરના દિવ્ય અવતાર વિશ્વરૂપના દર્શન કર્યા છે, પરંતુ એ સ્વીકાર્ય નથી, કારણ કે અહીં એમ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જ્યાં સુધી મનુષ્ય કૃષ્ણ ભક્ત બનતો નથી
ત્યાં સુધી તે પરમેશ્વરના વિશ્વરૂપનું દર્શન પામી શકતો નથી. તેથી મનુષ્યે સૌપ્રથમ કૃષ્ણના શુદ્ધ ભક્ત થવું પડે અને તો જ તે દાવો કરી શકે કે તેણે વિશ્વરૂપનું દર્શન કરેલ અથવા અન્યને કરાવી શકે. વળી કૃષ્ણનો ભક્ત ખોટા અવતારને કે ખોટા અવતારના અનુયાયીઓને કદાપી સ્વીકારી શકતો નથી. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.